ઘણા સમયથી ગુજરાતમાં એક જ ચર્ચા ચાલતી હતી કે ગુજરાત ભાજપના અધ્યક્ષ કોણ બનશે અને આ ચર્ચાને આતુરતાનો આખરે અંત આવ્યો છે। સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે। મૂળ ઉત્તર ગુજરાતના પણ અમદાવાદને કર્મભૂમિ બનાવનારા વિશ્વકર્માની પસંદગી થઈ કેમ? ભાજપે આ વખતે મુખ્યમંત્રી અને અધ્યક્ષ પદ એક જ જિલ્લાને કેમ આપ્યું? શું છે રણનીતિ? શું છે વિશ્વકર્માની પસંદગીની અંદરની કહાની? જુઓ આ અહેવાલમાં। લાંબા સમયથી ચાલતી આતુરતાનો અંત આવ્યો। સીઆર પાટીલ પછી ગુજરાત ભાજપનું સુકાન કોને? આ પ્રશ્નનો જવાબ મળી ગયો। અમદાવાદની નિકોલ બેઠકના ધારાસભ્ય અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પાર્ટીનું પ્રદેશ અધ્યક્ષ પદ સોંપાયું છે। 52 વર્ષીય વિશ્વકર્માએ વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરી અને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું। અન્ય કોઈ દાવેદાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા। જો કે ભાજપ સત્તાવાર જાહેરાત આવતીકાલે કરશે અને આવતીકાલે જ વિશ્વકર્મા શપથ ગ્રહણ કરશે। સંગઠનના જાણીતા અને અત્યારે રાજ્ય સરકારમાં સહકાર મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે। એ બદલ તેઓ શ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જેની ગુજરાતના લાખો કાર્યકરો ઘણા સમયથી રાહ જોતા હતા એવા નવા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નિમાયા છે, એમને હું અભિનંદન આપું છું। મૂળ બનાસકાંઠાના વિશ્વકર્મા અમદાવાદને કર્મભૂમિ બનાવી અહીંથી 3 વખત ધારાસભ્ય બન્યા। તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી। સરકારમાં એમએસએમઈ, વન વિભાગ સહિત અનેક પોર્ટફોલિયો સંભાળ્યા। નિર્વિવાદી અને યુવા ચહેરા પર દિલ્હી હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી છે। મહત્વની વાત એ છે કે જગદીશ વિશ્વકર્મા સિવાય અન્ય કોઈ પણ ઉમેદવારી ફોર્મ કોઈ પણ ઉમેદવારે નથી ભર્યું, જેના કારણે અત્યારે તેઓ જે બિનહરીફ રીતે જ પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે એ પ્રકારે કહી શકાય। અને હાલ એની જ તૈયારીઓ અહીં નિવાસ સ્થાને ચાલી રહી છે। આવતીકાલે 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે કમલમમાં પરિણામ અને પદગ્રહણ સમારોહ યોજાશે। તેમાં કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે। નેતા અને કાર્યકર્તાઓની હાજરીમાં આ પદ ગ્રહણ વિધિનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તે બાદ સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળશે અને તે બાદ તેઓ પોતાની કામગીરી છે એક પ્રદેશ પ્રમુખ તરીકે અહીંયા શરૂ કરશે। પણ જે પ્રકારે તેમની આ જે નિમણૂક જે ઉમેદવારી અહીંયા રહી તે જગદીશ વિશ્વકર્માની જે આખી કારકિર્દીની શરૂઆત થઈ એ કારકિર્દી તેમની 1998માં એક ઠક્કર બાપા નગરમાં બૂથ પ્રભારી તરીકે એ રાજકીય યાત્રા શરૂ થઈ। તે બાદ 2013માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત ઉદ્યોગ સેલમાં સંયોજક તરીકે ફરજ બજાવી। વિશ્વકર્માના આશ્ચર્યજનક નામે ઘણાને આશ્ચર્યચકિત કર્યા, પરંતુ આ નામ પાછળ ભાજપની રણનીતિ પણ છે। ગુજરાતમાં પહેલી વખત મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદથી આવ્યા છે। સરકાર સંગઠન પર અમદાવાદનો દબદબો જોવા મળશે। જગદીશભાઈ જે રીતે યુથને કનેક્ટ કરી શક્યા છે, એમના મંત્રીમંડળના કાર્યકાળની અંદર પણ ઘણા બધા એવા કાર્યક્રમો એમને કર્યા છે। સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ એમને ક્વિઝ કોમ્પિટિશનના માધ્યમથી લગભગ લાખો યુવાનોને જોડીને સરકારની યોજનાઓ એ બધા જ બાબતની ક્વિઝ કરીને ઘણા યુવાનોને જોડ્યા છે। તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઓબીસીનો દબદબો જોવા મળશે, કારણ કે ત્રણેય પાર્ટીના અધ્યક્ષ બક્ષી પંચ સમાજમાંથી આવે છે। કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, આપના ઈસુદાન ગઢવી અને ભાજપના જગદીશ વિશ્વકર્મા બક્ષી પંચ વોટ બેંક અંકે કરવા માટે ત્રણેય પક્ષોએ કમર કસી છે।
વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપ 2027 વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે। આ ચૂંટણીમાં વિશ્વકર્માની પરીક્ષા થશે તો આ પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જગદીશ વિશ્વકર્માની અગ્નિ પરીક્ષા સાબિત થશે। પાટીલે ભાજપને જે ઊંચાઈ પર પહોંચાડ્યું છે તે સ્થાન વિશ્વકર્મા કેટલું જાળવી રાખે છે તે જોવાનું રહ્યું।